નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, તાજેતરમાં જ 4 માર્ચ 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને અને અમદાવાદને પ્રથમ મેટ્રો રેલ સોંપી. તેની આપણે માહિતી મેળવી. અમદાવાદ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકીનું એક શહેર છે. તેનું આ શહેર છે તેને ટ્રાન્સપોર્ટેશન કે પરિવહન ક્ષેત્રમાં સુગમ કે વધુ સુવિધાજનક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અમદાવાદને મેટ્રો રેલ સોંપી. ત્યારે આ મેટ્રો પ્રોજેક્ટનું નામ છે તે આપણા માટે અતિ ઉપયોગી છે. અગાઉની પરીક્ષામાં પણ એક વખત પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે મેગાનું પૂરું નામ આપો, અને આવનારી પરીક્ષામાં પણ એટલું જ ઉપયોગી બને તો આ મેગાનું પૂરું નામ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું નામ શું છે, તો કે MEGA એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આપણને આ અમદાવાદને મેટ્રો રેલ મળી તે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પ્રાપ્ત થયેલી છે. તેની મિત્રો આપણે જો કુલ લંબાઈની વાત કરીએ તો તે કુલ લંબાઈ 40.03 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ છે 21.16 કિલોમીટર, જ્યારે ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 18.87 કિલોમીટર. તેવી જ રીતે આ મેટ્રો રેલમાં 32 મેટ્રો સ્ટેશન આવેલા છે અને AMTS અને BRTS ના લોકલ ટ્રાન્સપોર્ટના અનેક સેન્ટરોને આ મેટ્રો રેલ સાથે સાંકળવામાં આવેલા છે. અને અમદાવાદના મુખ્ય આપણે કહી શકાય તેવા 3 સાબરમતી, ગાંધીગ્રામ અને કાલુપુર હાઈસ્પીડ રેલવે સ્ટેશનોને પણ આ મેટ્રો રેલ સાથે સાંકળવામાં આવેલા. મિત્રો, આ અમદાવાદની મેટ્રો રેલને આપણે થોડી મેપમાં પણ ભણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો અહીંથી વસ્ત્રાલ ગામથી ઉદ્ઘાટન કર્યું. હાલમાં અત્યારે એપેરલ પાર્ક આટલા મેટ્રો રેલના ટ્રેકને શરૂ કરવામાં આવેલો છે, જે 6.5 કિલોમીટરનું અંતર અત્યારે હાલમાં શરૂ થયેલું છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે તમે જુઓ તો અહીંયા પૂર્વ બાજુ છે, એટલે કે આ પૂર્વનું છેલ્લું સ્ટેશન કયું છે મેટ્રોનું, તો કે વસ્ત્રાલ ગામ. અને આ જે 21.16 કિલોમીટરનો જે કટકો છે ત્યારે પશ્ચિમ બાજુનું છેલ્લું સ્ટેશન છે થલતેજ ગામ. તો આપણે યાદ રાખવાનું પૂર્વથી પશ્ચિમનું જે અંતર છે મેટ્રોનું તે કેટલું છે, તો કે 21.16 કિલોમીટર. મિત્રો, ઘણી બધી પરીક્ષાઓની અંદર એમ કહેવાય કે આપણને પ્રશ્ન પૂછાય અને ઘણા બધા સમાચાર પત્રો છે તે પણ જુદા જુદા આંકડાઓ લખતા હોય, પણ જે આ મેપ છે તે ગુજરાત મેટ્રો રેલ સાઇટની વેબસાઇટમાંથી લેવામાં આવેલો હોવાથી આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ તથ્યપૂર્ણ વિગત છે કે પૂર્વથી પશ્ચિમની લંબાઈ કેટલી છે મેટ્રોની, તો કે 21.16 કિલોમીટર અને ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે મેટ્રોની, તો કે તેની લંબાઈ છે 18.87 કિલોમીટર. ત્યારે ઇન્ટરકનેક્ટ ત્યાં થાય છે તે પણ આપણે યાદ રાખીએ કે તે ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ છે, ત્યાં બંને મેટ્રો રેલ ભેગી થાય છે. આવું કેમ કરવું પડે મિત્રો, આપણે યાદ રાખીએ તો થલતેજ ગામ છે ત્યાંથી કોઈને APMC જવું હોય તો તે અહીંયાથી ઇન્ટરચેન્જથી એટલે કે આ મથકેથી તે મેટ્રો રેલ બદલાવી શકે. તેમ મોટેરા સ્ટેડિયમથી પણ કોઈને વસ્ત્રાલ ગામ જવું હોય તો તે અહીંથી મેટ્રો રેલ બદલાવી શકે. આ જ રીતે પૂર્વમાં જે સ્ટેશન છે તે છેલ્લું વસ્ત્રાલ ગામ છે અને થલતેજ ગામ પશ્ચિમમાં છે, તો ઉત્તરમાં મોટેરા સ્ટેડિયમ છે અને દક્ષિણમાં APMC છે. અને તે બંનેની આપણે લંબાઈ યાદ રાખી ત્યારે આપણે જો મેટ્રો રેલનો ઇતિહાસમાં પણ થોડી નજર કરીએ તો આપણને ખ્યાલ પડે કે ભાઈ અત્યારે હાલ સુધીમાં ભારતમાં 10 શહેરોની અંદર મેટ્રો ટ્રેન શરૂ છે અને અમદાવાદ છે તે 11મું શહેર બન્યું છે કે જેને મેટ્રો રેલ શરૂ કરી હોય. સાથે એમ કહેવાય છે કે AMTS BRTS ના રૂટને પણ આપણે જનમાર્ગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે AMTS, BRTS અને મેટ્રો ત્રણેય બાબતો શરૂ કરી હોય તેવું અમદાવાદ ભારતનું પ્રથમ શહેર બન્યું છે અને મેટ્રો રેલ શરૂ કરનારું 11મું શહેર છે. ત્યારે 11મું હોય તો અગાઉ શું હતું, તો એમ કહેવાય કે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા બિધાનચંદ્ર રોય. આ બિધાનચંદ્ર રોય છે તેઓએ એક વિચાર આપેલો કે ભારતમાં પરિવહન માટે ભૂગર્ભમાં રેલ હોવી જોઈએ. અત્યારે તો જો કે મેટ્રો રેલ છે તે હવામાં પણ એટલે કે જમીનની ઉપર થાંભલા બાંધીને પણ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આ બિધાનચંદ્ર રોયે કીધું એટલે 1984માં કોલકાતા ખાતે ભારતની પ્રથમ મેટ્રો રેલ શરૂ થઈ. એટલે કે પ્રથમ ભારતનું શહેર કયું બન્યું મેટ્રો રેલ શરૂ કરનારું, તો કે કોલકાતા. અને તેવી જ રીતે અત્યારે હાલમાં એક છે તો બીજા 9 શહેરો ક્યાં છે, તો કે દિલ્હી NCR એટલે કે દિલ્હી નેશનલ કેપિટલ રિજિયન, તેવી રીતે બેંગલુરુ, તેવી જ રીતે ગુરગાંવ, મુંબઈ, જયપુર,
ચેન્નઈ, કોચી, લખનઉ અને હૈદરાબાદ, આવા 10 શહેરો છે ને આપણું અમદાવાદ યાદ રાખવાનું છે 11મું શહેર બન્યું. ત્યારે દિલ્હી છે તેને આપણે આપણા ભારતનું પ્રથમ મોડર્ન મેટ્રો રેલ પણ કહીએ છીએ, દિલ્હી મેટ્રોને. અને આપણા જે મેટ્રો મેન તરીકે ઓળખીએ છીએ તેવા વ્યક્તિ છે ઈ શ્રીધરન. આ ઈ શ્રીધરનનું પણ આપણે પૂરું નામ જોઈએ તો ઇલાટ્ટુવાલાપીલ શ્રીધરન તેમનું પૂરું નામ છે. અને આ બેંગલુરુ મેટ્રો છે તેને આપણે નમ્મા મેટ્રો તરીકે ઓળખીએ છીએ. હમણાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કે નમ્મા મેટ્રો તરીકે કઈ મેટ્રોને ઓળખવામાં આવે છે, તો ખાસ યાદ રાખવાનું છે બેંગલુરુ. આ જે અમદાવાદની મેટ્રો રેલનું નિર્માણ કાર્ય કર્યું તેવી કંપની કઈ હતી કે તેનું કામ કોને સોંપવામાં આવ્યું હતું? પ્રોજેક્ટનું નામ આપણે જોયું કે મેગા હતું, તો નિર્માણ કરતા કોણ હતું? તો કે GMRCL એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ. તે નરેન્દ્ર મોદીએ જ્યારે અહીંથી વસ્ત્રાલ ગામથી ઉદ્ઘાટન કર્યું ત્યારે તેઓ સાથે કોણ કોણ મહાનુભાવો હતા? તો કે આપણા ગુજરાતના રાજ્યપાલ ગવર્નર ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આપણા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી ગુજરાતના પ્રદીપસિંહ જાડેજા અને કેન્દ્રીય રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ મેટ્રો ટ્રેનની અંદર મુસાફરી કરી હતી. થેન્ક યુ.